ખેડૂતો માટે વરસાદ અત્યારે વિલન બનતો હોય તેવી તસવીરો સામે આવી છે। દિયોદર એપીએમસીમાં મગફળી વરસાદમાં પલળી ગઈ। આગાહી હોવા છતાં પણ એપીએમસી દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી અને એપીએમસીની બેદરકારીને કારણે મગફળીની બોરીઓ પાણીમાં પલળી ગઈ અને આ તૈયાર મગફળી પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આગાહી હતી, એપીએમસીને જાણ હતી, તેમ છતાં પણ તેમણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરી અને આ સ્થિતિમાં એપીએમસીની આ જે ખાસ ગેરરીતિ છે તેના કારણે ખેડૂતો અને વેપારીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તો આપ નિહાળી રહ્યા છો આ પલળી ગયેલી મગફળીની તસવીરો। તૈયાર મગફળી ખેડૂતોએ તૈયાર કરી રાખી હતી, યાર્ડમાં પણ પહોંચી ગઈ, પણ કોળિયો મોઢામાં આવે તે પહેલાં જ છીનવાઈ ગયો, કારણ કે વરસાદમાં પાક પલળી ગયો। જે ગુણવત્તાનો પાક હતો હવે તે ગુણવત્તાનો નથી। જે પૈસા તેમને મળવાના હતા હવે એ ભાવ નહીં મળે, કારણ કે પાક ખરાબ થઈ ગયો છે અને આમાં વાંક એપીએમસીનો આવે, કારણ કે તેમણે જે કોઈ પણ જરૂરી તૈયારીઓ કરવાની હતી, વરસાદની આટલા દિવસોથી આટલા અઠવાડિયાઓથી આગાહી હોવા છતાં પણ એપીએમસીએ દિયોદર એપીએમસીમાં જે ખાસ મગફળી પલળી ગઈ તેમણે યોગ્ય કાર્યવાહી ના કરી, જેના કારણે આપ નિહાળી રહ્યા છો અત્યારે સમગ્ર પાક બળી અને ખરાબ થઈ ગયો છે, પલળી અને ખરાબ થઈ ગયો છે અને આ સ્થિતિમાં જે જરૂરી પૈસા મળવાના હતા ખેડૂતોને હવે તે નહીં મળે। મગફળી એક બહુ મહત્વપૂર્ણ પાક છે। સંવાદદાતા રતનસિંહ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। રતનસિંહ, જણાવો, જે રીતે તૈયાર પાક ખરાબ થઈ ગયો છે, એપીએમસીએ જે જરૂરી કાર્યવાહી કરવાની હતી તે કરી નથી, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, કયા પ્રકારની વિગતો અત્યારે? યસ, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી હતી, ત્યારે દિયોદર અને સુઈગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે તે વરસાદ થયો હતો। વરસાદમાં દિયોદર એપીએમસીમાં પડેલી જે મગફળીની બોરીઓ હતી, જે પાક આવેલો હતો, તે પાક વરસાદના લીધે પલળી ગયો છે અને હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ એપીએમસીના જે સંચાલકો છે તેમની બેદરકારી છે તે સામે આવી છે અને તેમના કારણે જે વેપારી સહિત ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે। બિલકુલ રતનસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને। તો ખેડૂતોને જે રીતે નુકસાન તેની તસવીરો આપના ટીવી સ્ક્રીન પર।